કેટલા દીથા આજ ધીરા દાદા બહાર ગામ ગયા છે. બહાર ગામ ગયા ને હાઈ ક્લાસ ભજી બનાવી નાસ્તો ખાવી છે. કે દુનો મેળ નહોતો આવતો. કાકા કહીને તો કે તેલ બગાડમાં, ઓલું બગાડમાં, પેલું બગાડમાં. આજ તો જો સડાનો લોટ ને બધું મેકીને ગયા છે. લે હા વાવ પત્રી. લા હું કરેલા હું કરું હું ભજી બનાવું છું ભજી. ભજી હા આજ ધીરા દાદા ઘેરા નથી ને આ ક્લાસ ગરમા ગરમ જો. હા એલા ભજી તો મને બહુ ભાવે. હું બહુ ભાવે. હા એમાં શું થઈ ગયું તારી હાટું બે નાખી દઉં છો ખાણ. એ હા તો એવું કર્યો એ પણ આમ થાય મારા ગજુભાઈ બહાર ગયા છે આજે. તારે નથી આજ ગજુ ઓય નથી કે મારે આજ જો ઘર રેટું જ છે હાવ. આમ જો બધા મસાલા રેટ આજ તો. હા પણ એ ખબરી હા હું તો શું કહું બોલ ને. હાલને આપણે ભજી વેચવા શરૂ કરી દેવી. ભજી વેચવાનું શરૂ કરવું યાર. હા હવે અત્યારે તડકાનું કોણ ભજી ખાય. આ તો મારી પૂરતી થોડીક બનાવી છે. એ ખબરી ખાવાનો તો ફૂલ ખાયો. હે હા પણ એક મિસ્ટેક છે. વસ્તુ બધી મારી પાસે છે. તેલ છે જો આ બધા મસાલા છે. હા એક ગેસનો બાટલો થઈ રહ્યો છે હાવ. ગેસનો બાટલો હા ગેસનો બાટલો હાલ હું કાંઈક કરું. જો ગેસનો બાટલો તું લેતા હોય તો વેચવાનું શરૂ કરી દઈ. હા આપણે બે પાર્ટનરમાં. હા આજ તારે કશું નથી મારા ધીરા દાદા નથી. જે કમાણી થાય એમાં બેનો ભાગ અને પછી વધાઈ ખાવાની. હા હા આમ જો તું બાટલાને ફેર કરાય ત્યાં સુધી હું આ તમારી જગ્યા છે ને ત્યાં વસ્તુ બધી પહોંચાડું છું. હા ઈ તારી વાત સાચી. તું બધું ના પોગાડ તો ફટાફટ બાટલો લઈને આવું. હટ આવજો પાછો. ફટાફટ આવું. હા હાલ. કામ થઈ ગયું લે ધંધાના ધંધન પછી ખાવું પછી. ए सोने की साइकिल योने की सीट आओ चले डार्लिंग डबल सीट ए धीरे दादा आगे जो ए धीरे दादा ए गांडा ए धीरे दादा ओए पापा ए હું છે ધીરે દાદા એ ઓય બાપા એ ધીરે દાદા પણ મારો સો હું કામ મારો કઈ વાંક છે. અરે તારો વાંક નથી આગળ હું મરી જાત તો આ હું 300 વીઘાનો માલિક છું. એ ધીરા દાદા હું મરી જાત કાઈ મરી જા અને કાઈ સાયકલ ઉપર ચડે કોઈ મરી જાતા હશે અને મારો કાઈ વાંકાઈ નથી. રસ્તામાં તમે આવ્યા મારું હેન્ડલ પકડ્યું અને ક્યાં તમે મરી ગયા સીધો લાફાનો ઘા કરી દીધો. ઈ જ આ તો હેન્ડલ પકડ્યું ને એટલે નકર હું છે ને મરી જાત. બાપા એ ધીરા દાદા હવે ઘા ન કરતા હો નકર હવે વધી જશે કામકાજ ધ્યાન એ રાખજો. હું છે કરવાનો છો તું? આ તો કાઈ વાંધો નહીં જો હમણાં મારા ભાઈને બોલાઈને આવું ને તો જ થી બકે. હવે હું નો કે ટાટો ગમે હોય ને બોલાવતો આવજે. આ તો ધીરા દાદા તમ તાર હવે થાય કરી લેવી. તમારી 300 વીઘા જમીન છે ને જો હાંજ પડે 0-0 ન કરી દો ને તો મારું નામે ગાંડો નહીં. જો તમે એક કવાડી ભેગું માથું ફાડી નાખો ને તો મને પાછો મારી હમો આ તો જોઈ લો કાઈ વાંધો નહીં. એકલો છે એટલે હવા કરો છો ને જોઈ લે શું તમને જોવા. તો સારું કર્યું હું બેસી ગયો નકર સીધો ઘરમાં આવી ગયો. એ ગાંડા અરે આવા તડકાનું કાય બાવળિયા કાપવા નથી જવું. વાળે નથી કર્યું. મેકી જા કવાડી જા. એ ભાઈ બાવળ કાપા નથી જાતો. તો એ ધીરા દાદાનું માથું કાપવા જાવ છો. એ યાએ તૈયારી તારું હું બગાડ્યું ગાંડા. એ ભાઈ તને હું ખબર આજ મારો વાંક નહોતો ને તોય ધીરા દાદા મને કેટલી થપાડ ચડાવી ખબર. આમ જો આજ મારો વાંકય નથી અને ધીરા દાદાનો વાંક છે. આજ હાન નો હે ને પડવાનો તો ધીરા દાદાનું માથું કાપી નાખું જોતું. એ ગાંડા માથું નો કાપવાનું હોય. 300 વીઘાનો માલિક છે અને જેલમાં જવું પડશે તારે આમ છે એમ તું. એ ભાઈ આજ ભલે મારે જેલમાં જવું પડે બાકી ધીરા દાદાને રાવા ન દો. આ 300 વીઘાને એના હવા છે ને હાંજ પડે 0-0 ન કરી દો તો મારું નામે ગાંડો નહીં જોતું. ના ના ગાંડા ભાઈ આપણે માથું ભૂલી તમ તારે આમ તો ગમે એમ થઈ જાય ને પણ આપણે એનું કાંઈક સમાધાન કરી નાખશું પછી કાંઈ નહીં સમાધાન આજે નહીં અને કાલે નહીં. ધીરા દાદાના હવા છે ને એ આજ કાઢી નાખવાની છે. આમ જો રસ્તે આવતો હો એને હેન્ડલ અડ્યું નથી ને તોય મને એને લાફટનો ઘા કર્યો એટલે ધીરા દાદા આજ રે નહીં હાંજ પડે જોતું. માથું ફાડી ન નાખું તો મારું નામે ગાંડો નહીં. અને મારા ભાગની જેટલી જમીન હોય ને એ બધી તું રાખજે. હું ભલે જેલમાં આવી જાઉં બાકી મારી ચિંતા તું ન કરતો. ગાંડાનું જે થવું થાય ભાઈ જોતું. હે ગાંડા એના નથી માથું કાપી નાખશે હવડો. એ પતુભાઈ પણ હું બરાડા નાખો છું ધીરા દાદા. એ બરાબર ન નાખો તો હું કરું? ઓલો ગાંડો છે ને હવે ગાંડો થઈ ગયો છે. એટલે તમે એ ગાંડા થઈ ગયા છો કેવું હવે ઈ ગાંડો જ છે એટલે તેનું નામ ગાંડો પડેલું છે. હું તમે ભૂત જેવી વાતો કરો છો. પણ એમાં એવું હતું ને પતુભાઈ એને 2-3 ઝાપડ ચડાવી દીધી એટલે એ હવે એમ કે
તને મારી નાખું એવું છે સમજો ને એલા ધીરા દાદા હવે પણ તમારામાં છે ને બાંધવાની તેવડ નહોતી તો ખોટા ખોટા ગાંડાના સાડા કામ કીધા તમે પણ છાળા નહોતા કર્યા જો હવે નો મેં હેન્ડલ પકડ્યું હોત તો એ સીધો મારી ઉપર સાયકલ ચડાવી દે હવે ઈ તો ગાંડો છે એની એને છે ને તમારે લપત નતો હવે તમારે વાહે પડ્યો છે હા અને એ એમ કેવું કે હા સુધીમાં છે ને ધીરા દાદા તારું ડોકું ઉડાડી નાખું એવું કીધું એને હા ઓ ધીરા દાદા ધ્યાન રાખજો ઈ તો ગાંડો છે ઈ તો તમારો ડોકો હાથ ઉડાડી દે એવો છે પણ હવે તમે કાંક કરો ને એમાં હું શું કરું કાંક સમાધાન કરી નાખો ને ઉનાભાઈને કઈ હા તે વાંધો નહીં. હાલો આપણે છે ને ઓના દાદા ઘરે જઈ એને સમજાય કે ભાઈ હવે છે ને ધીરા દાદાથી ભૂલ થઈ ગઈ પણ જો ગાંડાની માફી માંગી લેજો પાછા જ્યાં વટ ન કરતા હે હો હા તે હાલો એને ઘરે હાલો ધીરા દાદા પાછા પૈસા દેવા પડે ને તો દઈ દેજો આગળ ભાઈ આગળ ગાંડા મેકી જા એ પતુભાઈ તમે વચમાં આગળ આ ધીરા દાદાનું માથું ફાડી નાખો ને તો જ એ ગાંડા રવા દે ને પણ એ ભાઈ આંચે હતું એ પતુભાઈ તમે હું કામ વચમાં આવો છો પેલા ગાંડા મારો ભાઈ તું શાંત થઈ જાય એટલી નાની એવી વાતમાં છે ને કોઈનું માથું ન ફાડવાનું હોય હવે એ પતુભાઈ તમને નાની એવી વાત લાગે હો આ તો વાંક ગુના વગર સીધા માર વાત મને એમ થોડું હાલે કાંઈ ગાંડા મારી વાત સાંભળ જો ધીરા દાદાથી છે ને ભૂલ થઈ ગઈ છે ઉના દાદા અમે બે છે ને તમારી ઘરે જ આવતા હતા સમાધાન આટલું આમ જો તમારે છે ને પૈસા જોતા હોય ને તો ધીરા દાદા પૈસા દેવાય તૈયાર છે એ ઉના મને છે ને કાંઈ ખબર નહીં પણ મેં એને ખાલી હેન્ડલ પકડી લીધું પૈસા કયો ને તો પૈસાનું સમાધાન કરવાનું થતું નથી આજ તો તમે અત્યારે અહીંયા હારી છો બાકી ધીરા દાદા જો હાંજે હુતા હશે ને અને માથું ન ફાડી નાખું ને તો મારું નામે ગાંડો ને જો પેલા ગાંડા એવું ન કર જો તું કેતો હો ને શાંતિ તો ધીરા દાદા તારા પગ પકડવાય તૈયાર છે હવે પગ પકડે કે એ કે ગમે કરે રોવે કે ગમે કરે બાકી પગે લાગુ એની સમજાયો આ પછી પૈસા નથી તો તમે તો ક્યાં છે ઈ? ભાઈ એને કયો નહીં જે હોટલમાં જમવું હોય ને એ હું બધો ખર્ચો કરીશ ને એને જમાડી દો કહો એ ગાંડા તારે પૈસા નથી જોતા ને નહીં પૈસાની સમાધાન નથી કરવાનું થતું એલા કાંઈ વાંધો નહીં આવજો તો તારે છે ને જે હારી હોટલમાં જમવું હોય ને ત્યાં તને ધીરા દાદા છે ને જમાડશે ને તારે છે ને જેટલું જમવું હોય ને એટલી છૂટી છે જમાડી દેશે ને અરે તારે જેટલું ખાવું એટલી છૂટી છે ઓ ભાઈ એ ભાઈ જમાડી દે એમ કીધું તો સમાધાન સમાધાન. હાલ, 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 કેટલો હાલ, ખર્ચો હાલ. થાય એટલો પૂછું પેલા કહી દો એ ધીરા દાદા જેટલો ખર્ચો થાય ને જમવાનો બેયનો ઈ તમારે દેવો પડશે હો. એ તમે શું કરવા બીવો છો સમાધાન ને એ ધીરા દાદા આમ જો જમાડતા હોય ને તો સમાધાન આપણે ક્યાં કોઈ દી બાજા હોય હાલો હારી હોટલમાં જમાડજો એટલે સમાધાન ભાઈ આવતા હાલ્યા રાખ્યા હાલો 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 પેલા હાલ ને પતરી એટલી બધી ભજી બનાવી નાખી કેટલી સાસ લેતા વાર લાગે એ ખબરી હા હું તને શું કહું છું હું ધીરા દાદાની આવે છે હા તે ભલે આવે એ આવીને વાંધો નથી અને છે ને કેટલા ખાવા આવશે ને એ બધાનો ખર્ચો ધીરા દાદા આપવાના છે ધીરા દાદા આપવાના છે હા કે જે આપે આપણે શું વાંધો એ તું પાછો દોઢીનો ન થતો ઈ એમ કે ને કે ઈ એમ જ કહે રોજે કે આ ખબરીનો છે આપણે કાંઈ પૈસા નથી દેવા આમ છે ને તેમ છે બરોબર હા એ વાત સાચી હા એટલે તું કાંઈ દોઢો ન થતો તારે શું કહેવાનું કે આ તો ભાઈ પત્રીનું છે ભાઈ હું તો આ કારીગર છું હા હા બરોબર હા એમ કઈ અને જો દોઢો થયો એટલે ભાગમાંથી પૈસા કાપી નાખી ના ના હું લેવા ભાગમાં પૈસા કપાવું હું તો ભાઈ અત્યારે દાડી આવ્યો છે એમ કહીશ હા હા હવે બરોબર હા હાલો ભાજી 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 પ્રખ્યાત ભાજી ઓ એ પતુભાઈ આમ જોવો તો ખરો કેવી ભજીની સુગંધ આવે છે એ ભાઈ આમ જો ભાવનગર ઠેઠ નાસ્તો કરવા હોટલમાં નથી જવું અહીંયા નાસ્તો કરી લઈ પતુભાઈ અહીંયા ખવડાવવાનું કહીજો એને ખાવું છે ગાંડા હા અહીંયા જ ખાઈ લઈને ભૂખ જ એટલી લાગી છે આ તો ભાઈ જેવી તારી ઈચ્છા આપણે એને ખાઈ લઈ કાંઈ હા એ ધીરજ અમે મારે ખબરી છે કાંઈ તમારે મૂંઝાવાનું જ નહીં એ ધીરજ દા હું અત્યારે તમારો નોકર નથી હો અત્યારે તો આનો નોકર કેવો હું દાડિયા આવેલો છું પતરીની ભેગો એ ધીરા દાદા ઈ બધી લાભ મૂકો તમારે અમને નાસ્તો કરાવવાનો છે કે નહીં એ હા હા એ એટલો થાય ને એટલું ખાઈ લેજો અને જેટલો ખર્ચો થાય ને એટલો હું આપી દઈશ બસ એ હાલો બેહી હા. જાઓ. 1 2 3 4 સાડીસ બનાવું ને હા. ચાર બનાય હા હવે તો આઈના ખાઈ લી ભજી ને એવું બરોબર ને હા હા અંદાજ જેટલી ખાવી એટલી છે ધ્યાન રાખજે પાછો ભાઈ ખાઈ લેજે હવે લે ગાંડા હા એમ નકર સમાધાન તારું ઉપું રહેશે ધ્યાન રાખજે પાછો વળી પાછું હા ભાઈ સમાધાન થઈ ગયું તમ તારે હવે એની ખાઈ લી લે ગાંડા એ બધું ભાઈ એને સમજાવો ને ના દાદા શાંત પડો ધીરા દાદા માની ગયા છે તો પછી હું ઈ જ પૈસા આપવાના છે હા તો ક્યાં વાંધો છે કાંઈ હાલો મોણો ખાવા મોણો પેલા ખાવા માંડો.
હવે લ્યો તમ તારે એ પતરી. પત્રી આને કોરે કોરું કેમ ખાવ આમાં ચટણી ન હોય ચટણી તો છાશ છાશ આપ. આ સાસ છે સમજાય નથી આ તો સાસ આવે છે હાલો એ ના ના એ હું કીધું તું તમે હા આવે શાર કલા આવા દે સૌથી પણ મસ્ત ભજી બનાવી છે તે આપ ઠંડી છાશ આપ. આવ્યો ને કાંડા અરે એક નંબર હોપા હાલો છાસ હાલો એ ખબરી હા. એ તું કેતો ખરા ભજી ભજી એમ હાથ તો પાડ અરે આ બધાને આપતો ખરા. આ પાછો બોલા કે છે ખા 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 કરતો. હાલો તો છે ને બોલો હાલો કાંઈ બોલતો નહીં. હલો ખાવા માંડો શાંતિથી હા લોટનું તપેલું લાય. આપણી ઘાણ મેકવા જ માંડ બધું ખૂટી જાય તારું અરે ખાધે રાખો તમે હવે તમારે છે ને બીજી ખરાબ ગોતવાની જરૂર જ નહીં પડે હે ને. તો ભાઈ ઝપટ કરી લેજો આપણે કઈ બિલ દેવાનું થતું નથી તમને બાકી જ નથી રાખવાનું થતું આ યાર માઇન કામ આવ્યા છે તમારે હાલો ભજી 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 વેલા વેલા હાલો ગરમા ગરમ ભજી હો ભાઈ ખાઈ ખાતા જ રહી જાય હાલો ભજી ભજી તો ભાઈ ડીશ ખૂટી ગઈ મારી હું એ ગાંડા તો પણ એમાં મને શું કે છે મગાઈ પછી લાવડો ડીશ તારી એ પત્રીયા આમાં ડીશ બનાવી દે બીજી અને આમ જો સલાડ નાખી દેજો થોડુંક પાછો તો ભાઈ તમે ઝપટ કરજો બે હવે જો હું મગાવું જ છું એ પછી ગાડી છે બધે ગાંડા બાકી નથી મૂકવાનું થતું હો અરે પથુભાઈ જોવો તમે હે હું હમું જતો એ હું જો સૌ ને તું ખા ને ઈ જો સૌ ખાઈ મારે નથી ભલા કોઈ દી આની પડકે ચા પછું ભાઈ મને બેહાર્યો હું ખાઈ ને કોળિયા ગણે મારા કોળિયા. હે પતરી પાછી કેટલી ડીશ આપ ને ઈ ગણ જે. એ ખબરી તું છે ને તળવામાં ધ્યાન રાખ આ વખતે છે ને આ એકે ડીશ ગણવાનું થાતે જ નથી કેમ હા બસ એમ તું ધોઈ રાખ એવું છે. હા તો હું તો ભજી પાડ્યા કરું મારે હું. પાડા કર પથુભાઈ હવે ધરાઈ ગયો હવે એક ડીશ નહીં હાલ આપણે બરોબર પૂરું ભાઈ તારે પૂરું કે બા પૂરું હો. આ કાંઈ વાંધો નહીં હાલો આપી ગયો ધીરે ધીરે પૈસા હવે આ આપી દો આ તો કાંઈ વાંધો નહીં આપી ગયો મજા આવી ગયો પણ પથુભાઈ બા ગાંડા ધરાઈ રહ્યો ને તમે મગજ શાંત થઈ ગયો છે. એ પત્રી કેટલા પૈસા થઈ આવે 1 2 3 4 એટલે 4 ના 4000 રૂપિયા 4 એ હવે 4000 થોડા ભાઈ હવે એ ડીશના એ તમે ભાવ પૂછો તો નહીં હા બા તો 4000 રૂપિયા છે હવે 4000 થોડા ભાઈ નથી દેવા તમારે અનાજ દેવા ઉના દાદા ઓય 4000 દઈ દે હું હારું કહું તો 4000 થોડા ભાઈ 4 ડીશના હે ગાંડા લીયા કવાડી જાતો બરોબર બોલ બોલ હાલે હા હા હવે નીકળો આ તો કાંઈ વાંધો નહીં હાલો 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 વાહ પતરી વાહ એટલી કમાણી તો મેં જિંદગીમાં નથી કરી હો. એમ ને ખબરી આલે 500 રૂપિયા મોજ કે